જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે બાપુ એક પ્રશ્ન હતો એવો, હા મારે મારી જ પૂજા કરવી છે તો હા. કઈ રીતે કરી શકે? મારે મારી જ પૂજા કરવી છે તો હા. કઈ રીતે કરી શકાય? હા બહુ જબરજસ્ત વાત કરી તમે તો વિજયભાઈ. હા વિજયભાઈ સુરત. સારું, તો ધ્યાનપૂર્વક સાંભળજો છેલ્લા સુધી, બરાબર? હા મારે મારી જ પૂજા કરવી છે. કેવી રીતે કરવી, બરાબર? તો મારે જ આવું બોલનારા જુદા થયા. મારી જ એટલે તમારી જ એ પણ જુદું થાય છે. પૂજા કરવી છે તો પૂજા પણ અહીં અલગ પડે છે, કરવી છે તો કરનારો પણ અલગ પડે છે. તો આ કોણ કરે? કેવી રીતે થાય? પોતાની પૂજા પોતે જ કેવી રીતે કરી શકે? આ પણ એક જબરજસ્ત એક તમારો પ્રશ્ન છે, બરાબર? હવે માનો કે તમે કોઈ ગુરુ પાસે ગયા અને એ ગુરુએ પોતાનો મનગઢંત મંત્ર કોઈ તમને બનાવીને આપ્યો, બરાબર? તો એ તમારું ન થયું, એ બીજાનું થયું કહેવાય. હવે કોઈ બીજા ગુરુએ તમને ક્યાંય પણ શરીર ઉપર ધ્યાન ધરવાનું કીધું તો એ પણ તમને બીજાએ દેખાડ્યું ને, મતલબ ગુરુએ બીજાએ દેખાડ્યું ને. તો એ પણ તમે તમારી સ્વયંની પૂજા નથી કરતા, એ પણ બીજાનું થયું. સરવાળે તો બીજાનું જ થાય ને. હવે પ્રશ્ન એવો થાય છે, માનો કે આપણે ગુરુ રામાનંદ, બરાબર, એમાંથી ગુરુ પરંપરા શરૂ થઈ, બરાબર? હવે ગુરુ રામાનંદ પહેલાં ગુરુ ગોરખનાથ હતા, ગુરુ મચ્છિન્દ્રનાથ હતા ને બધા. તો આમ આપણે આગળ વધતા જઈએ, માનો કે આપણા જ ગુરુથી આપણે આગળ વધીએ કે ભાઈ આપણા ગુરુને પૂછીએ કે તમારા ગુરુ કોણ, એના ગુરુ કોણ. એક ગુરુ પરંપરા હોય છે, ગુરુ પ્રણાલિકા બનાવેલી હોય છે, માણસોએ લખીને રાખેલી પણ હોય છે. મારી દૃષ્ટિએ આ કંઈ લખવાની જરૂર છે નહીં. તો આ તો જગતને બતાવવા માટે લખવામાં આવ્યું. તો એને પૂછો કે ભાઈ લાસ્ટમાં તમારો જે ગુરુ આવ્યો તો એના ગુરુ કોણ, એના ગુરુ કોણ? એમ તમે આગળ વધતા જશો એટલે સરવાળે 10,000 વર્ષ પહેલાં તમે રામ સુધી પહોંચી જશો. રામાનંદથી ઉઠાવો, તમે ગુરુ ગોરખનાથથી ઉઠાવો એટલે સરવાળે તમે રામ સુધી પહોંચી જશો. પછી રામના ગુરુ વશિષ્ઠ, તો વશિષ્ઠના ગુરુ કોણ? એનાથી તમે આગળ વધતા જશો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુધી પહોંચી જશે. એનાથી ઉપર ઉઠશો તો પછી ભગવાન શિવ સુધી પહોંચી જશે. શિવ એ સ્વયં આત્મા છે. પછી એનાથી પણ તમે ઉપર ઉઠશો તો સદાશિવ આવશે. સદાશિવ એ પરમાત્મા છે, બરાબર? તો હવે અહીં પરમાત્મા જ બધાનો ગુરુ છે, બરાબર? હવે આ ગુરુ પરંપરા જેને ચલાવી છે, તો પ્રથમ ગુરુ કોણ હતા એ પણ હું 2-3 ઓડિયોમાં વાત કરી છે કે ભાઈ પ્રથમના જે ગુરુ છે એ પ્રથમના ગુરુ કોણ? તો એ કોઈને ખબર નથી. આ તો જેને જ્યાંથી ગુરુ પરંપરા ચાલુ કરી હોય ત્યાં સુધીને એને ખબર હોય, બરાબર? કારણ કે આ
અલગ અલગ મઝહબ, અલગ અલગ પંથ, પંથાપંથી, વાળાવાળી સંપ્રદાયો એને જ્યાંથી ચલાવી હોય ત્યાં સુધી એને ખબર હોય. કારણ કે ભગવાન કૃષ્ણના અવતારમાં કોઈ પંથાપંથી વાળાવાળી કંઈ હતું જ નહીં. સનાતન ધર્મ જ હતો. તો કૌરવો અને પાંડવોનો ધર્મ પણ ક્યાં અલગ હતો? સનાતન જ હતો. છતાં પણ યુદ્ધ થઈ ગયું. રામ અવતારની અંદર રામ અને રાવણનો ધર્મ જુદો જુદો હતો, એક જ હતો, પણ જુદું જુદું થઈ ગયું ને, યુદ્ધ થઈ ગયું ને એમાંય. તો આ જે યુદ્ધ થયા છે એ બધા ધર્મ અને અધર્મના છે. પણ અત્યારે એટલા બધા પંથ, એટલા બધા ધર્મો, એટલા બધા વાળાઓ વધી ગયા છે. એ બધાય પોતે પોતાની પૂજા નથી કરતા, બીજાની કરે છે. એટલા માટે હું કહું છું કે પ્રથમ જે ગુરુ હતા એના ગુરુ કોણ હતા? કોઈ નામ આપો. કોઈને ખબર નહીં હોય, કોઈ નામ ન આપી શકે. તો જેને ગુરુ પરંપરા ચલાવી છે એના ગુરુ કોણ? પૂછો બધાને, એટલે કોઈ એનો જવાબ નહીં આપે. જ્યાંથી એનો વાળો, જ્યાંથી એનો પંથ ચાલુ થયો હશે ત્યાંથી એ વાત કરશે. તો એ તો અલગ બનાવ્યું ને. તો અલગ અલગ મઝહબ, પદ્ધતિ, ઉપાસના પ્રમાણે જે આ ભક્તિ, ભજન, પૂજાપાઠ કરતા હોય એટલે એ પોતે પોતાની પૂજા જ કરતા બીજાની કરી રહ્યા છે. કારણ કે પ્રથમનો જે ધર્મ છે એ સનાતન ધર્મ છે. સન એ જ સત્ય સ્વરૂપી, સદા શિવ સ્વરૂપી પરમપિતા પરમાત્મા છે. આ સન પ્લસ આ એ જ શિવ સ્વરૂપી આત્મા છે. તન એ શરીર છે. શરીરની અંદર રહેલો જે આ રૂપી આત્મા છે એ સત્ય છે. અને આત્માથી ઉપર જે છે સદા શિવરૂપી પરમાત્મા એ પરમ સત્ય છે. સત્ય અને પરમ સત્ય, બરાબર? જેને આપણે ઓમ તત્સત કહીએ છીએ. ઓમ એ જ પરમાત્મા છે. તત્ મતલબ તે, સત મતલબ સત્ય. સર્વસ્વ સત્ય છે. સર્વસ્વ ઓમ તત્સત પરમપિતા પરમાત્માની અંદર જ રહેલું છે. સર્વસ્વ સત્ય છે. આવું જેને નક્કી થઈ જાય છે કે અણુ અણુમાં, કણકણમાં, સ્થાવર જંગમ બધે પરમપિતા પરમાત્માની શક્તિ છે. તો આવું નક્કી થઈ જાય ત્યારે પણ એ પોતે પોતાની પૂજા કરી શકે છે. મારે જ મારી પૂજા કરવી છે, કેવી રીતે કરવી છે એમ પણ કરી શકો છો. કે બધી જગ્યાએ પરમાત્મા જ છે. તો નોટ કરો કે કીડીમાં પણ છે, કુંજરમાં પણ છે, હાથીમાં પણ છે, પથ્થરમાં પણ છે, સ્થાવર જંગમ બધી જગ્યાએ છે. તો બધાયની અંદર હું છું અને મારી અંદર બધાય છે, બરાબર? તો બધાયની અંદર હું છું, મારી અંદર બધાય છે. આ છે સમાન ભાવ, સમાન દૃષ્ટિ. એટલે તમે કીડીની પૂજા કરતા હોય તો તમારે સમજવાનું હું મારી જ પૂજા કરી રહ્યો છું. મારે મારી જ પૂજા કરવી છે તો હું મારી જ પૂજા કરી રહ્યો છું. કોઈ પણ પથ્થરની પણ પૂજા તમારે કરવી હોય તો પથ્થરમાં પણ પરમાત્મા છે. કારણ કે સર્વવ્યાપક જો પરમાત્મા હોય તો પથ્થરમાં પણ છે. કારણ કે પથ્થરમાં પરમાત્માને પ્રગટ કરવો એ સામાન્ય બાબત નથી. પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ લગન, પૂર્ણ જિજ્ઞાસા એ નક્કી થવું પડે. પ્રહલાદની જેમ થાંભલામાંથી નીકળો હતો ને એમ છે, બધે છે, નથી એવું નથી. કારણ કે જો બધે ન હોય તો હું ઘણી વાર વાત કરું છું કે પૃથ્વી આવી ક્યાંથી? પૃથ્વી આવી પાણીમાંથી, પાણી આવ્યું, અગ્નિમાંથી અગ્નિ આવ્યું, વાયુમાંથી વાયુ આવ્યું, આકાશમાંથી આકાશ આવ્યો, 3 ગુણમાંથી 3 ગુણ આવ્યા, સુરતામાંથી સુરતા આવી, આત્મામાંથી આત્મા આવ્યો, પરમાત્મામાંથી.
તો સરવાળે બધી જ જગ્યાએ પરમાત્માની શક્તિ છે ને, પરમાત્મા દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યું, તો બધી જગ્યાએ પરમાત્મા છે એ ફાઇનલ વાત થઈ. પરંતુ અલગ અલગ પંથો વાળાઓ સંપ્રદાયો એને જુદું કરી નાખ્યું છે. સનાતન ધર્મથી અલગ થઈ અને બીજાની પૂજા કરે છે, એટલે એ પોતે પોતાની પૂજા નથી કરતા, આ સાબિત થાય છે. બરાબર? તો હવે નક્કી કરી લો કે બધી જગ્યાએ પરમાત્મા છે, એટલે તમારે વાદ વિવાદ ખતમ. સમાન દ્રષ્ટિ બનાવી દો એટલે વાદ વિવાદ ખતમ, તર્ક વિતર્ક ખતમ. કારણ કે સમાન છે તો બધી જગ્યાએ હું છું, મારી અંદર બધું છે, તો વાત ખલાસ, વાદ વિવાદ તર્ક વિતર્ક પતી ગયું. હે, બધી જગ્યાએ પરમાત્મા જ છે, તમે પછી ગુનો નહીં કરો, પાપ નહીં કરો, કારણ કે બધાયમાં પરમાત્મા છે, મારી અંદર પણ પરમાત્માની શક્તિ છે, બધે પરમાત્મા જ છે. આવું નક્કી થઈ ગયું તો પછી કોણ કોનો વિરોધ? શું સંપ્રદાય, શું વાળા, શું પંથાન, શું પંથીન? હે, કાંઈ રહ્યું? કાંઈ રહેતું નથી. તો જ્યાં પછી તમે પૂજા કરશો ત્યાં તમને એવો આભાસ થશે કે હું મારી પોતાની જ પૂજા કરી રહ્યો છું. પણ આ સ્ટેજ બહુ ઊંચો છો. આ નક્કી કરવું સામાન્ય બાબત નથી. આ તો નરસિંહ મહેતાને નક્કી થયું હતું, મીરાબાઈને નક્કી થયું હતું, સંત રવિદાસને નક્કી થયું હતું, હે, બૈજુ બાવરાને નક્કી થયું હતું, પથ્થરની મૂર્તિને રોવરાવી હતી. પ્રહલાદને નક્કી થયું હતું, હે, ધ્રુવને નક્કી થયું હતું. તો આ નક્કી કરવું ને એ બહુ કઠિન બાબત છે. વાતો કરવી હેલી છે. વાતો તો એક બુદ્ધિનો તર્ક અને વિતર્ક છે. કારણ બુદ્ધિના તર્ક અને વિતર્કમાં પરમાત્મા નથી, આત્મા નથી. બુદ્ધિના તર્ક વિતર્કમાં એક તર્ક હારે ને એક તર્ક જીતે નથી, શંકાનું સમાધાન નથી થતું. તર્ક વિતર્કમાં તો એ છે જ નહીં, આ નોટ કરજો. ને જ્યાં તર્ક વિતર્ક છે ત્યાં ઈશ્વરનો વાસ જ નથી. વાદ વિવાદ છે, ઈર્ષા નિંદા છે, તારું મારું છે, હું છે, મેમે છે, અહંકાર અભિમાનમાં જ ફરતા હોય છે. હે, તો ત્યાં કાંઈ છે નહીં બોલ વચન સિવાય. ત્યાં સમજી લ્યો હજી એને પોતાને પોતાની ખબર નથી પડી, એટલે એ મનની તરંગોમાં ભટકે છે. બરાબર? વિશેષમાં બીજું કાંઈ છે નહીં. પણ મનની તરંગો જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં. બરાબર? હવે મારે મારી જ પૂજા કરવી છે, બીજાની નથી, તો કેવી રીતે કરવી? તો ગુરુ જો મળે, પણ ગુરુ સમાન દૃષ્ટિવાળા હોવા પડે. ગુરુ પાસે કોઈ ભેદાત્મિક દ્રષ્ટિ ન હોય, કોઈ ભેદભાવ ન હોય, કોઈ પંથાપંથી ન હોય. જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટેન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્માધર્મી, પંથાપંથી બધાથી જે ઉપર ઉઠેલો હોય, આવી કોઈ ચીજને માને નહીં. પંથાપંથીને ન માને, વાળાવાળીને ન માને, સંપ્રદાયને ન માને, નાતી જાતિને ન માને, કોઈને ન માનતો હોય, બધાથી ઉપર. વસુદેવ કુટુંબકમ, આ ભાવનાવાળો એવો જો ગુરુ મળે તો એ ગુરુ તમને તમારી પોતાની જ પૂજા કરાવે. હે, તમારું પોતાની વસ્તુ જે છે, વસ્તુ તો નથી, તમારી પોતાની અંદર જ જે ભક્તિ છે એ બતાવે. એ પોતાનું ઘરનું કાંઈ એમાં ઉમેરે નહીં. અત્યારે જે ઘરના ઉમેરે છે, જેવી રીતે સત્સુક્રત અવિગત કબીર ઓમ 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 કિલિયમ 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 હરિયમ 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 શ્રીયમ 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 સોહમ 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 સત્યમ સત્યમ સત્યમ, આ તો ઘરનું બનાવ્યું. જેમ કે ઓહમ ખમ સમ સોહમ બ્રહ્મ સમ, ઘરનું બનાવ્યું. જેમ કે ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તું, એ ઘરનું બનાવ્યું. જેમ કે સોહમ સતનામ, ઘરનું બનાવ્યું. જેમ કે ઓહમ સોહમ, ઘરનું બનાવ્યું. જેમ કે શરીરમાં ક્યાંય પણ નામ ધરો તો ઘરનું બનાવ્યું. હે, આ ટોટલ ઘરનું બનાવેલું છે. તો એ આવું કાંઈ પકડાવે તો એને તમારી સ્વયંની વસ્તુ નથી પકડાવી. જો વસ્તુ નથી, આ સમજી લેજો. હજી એક ફેરે કહું છું, સમજવા માટે કહું. તો તમારી જ અંદર જે છે, તમને તમારી જ પૂજા, તમારે તમારી જ પૂજા કેમ કરવી, એવા સાચા ગુરુ જે મેં કીધું એ પ્રમાણે મળવા પડે, જે આ પંથાપંથી વાળાવાળાથી ઉપર હોય, જેને કોઈ વસ્તુ લાગુ નથી પડતી.
તો એવી જ રીતના એ વસ્તુ પકડાવે તો એ તમારી અંદર જ છે. ચાલતો સોહમ શબ્દ, સો એ પરમાત્મા છે ને હમે સ્વયં આપણે આત્મા છીએ. આ પણ વાત હું ઘણીવાર કરું છું, બરાબર. તો 100 રૂપી પરમાત્મા બાયણે છે ને હમ રૂપી આત્મા અંદર છે. આત્મા વગર પરમાત્મા ન રહી શકે ને પરમાત્મા વગર આત્મા ન રહી શકે. કારણ કે જે આપણે શ્વાસ છે, ખાલી બહારથી શ્વાસ ખેંચવાનું બંધ કરી દો, નાક બંધ કરી દો, તો શું જીવી શકીએ? ન જીવી શકીએ. અંદર હમ છે, આત્મા છે, તો બાયણે પરમાત્માનો સહારો લેવાનું બંધ કરી દઈ પવન, તો જીવી શકીએ? ન જીવી શકીએ, બરાબર. તો એવી રીતનું છે આ કે હવે પોતાને પોતાની જ પૂજા કરવી હોય, મતલબ મારે મારી જ પૂજા કરવી છે, તો કેવી રીતે કરવી, બરાબર. તો જેવી રીતે સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એ સ્વયં આત્માનું પોતાનું નામ છે. ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે કે અર્જુન, આ બધા એક આત્મા છે, તું પણ આત્મા છો, હું પણ આત્મા છું, સામેવાળા પણ બધા આત્મા છે. તો આત્મા જે છે તે અજર અમર અવિનાશી છે, જેને અગ્નિ બાળે નહીં, પાણી ભીંજવે નહીં, પવન સૂકવે નહીં, અસ્ત્ર શસ્ત્ર એને કાપી શકતા નથી. આ આત્મા શબ્દ એ ભગવાન કૃષ્ણએ સર્વપ્રથમ વાપર્યો છે. બધાની પહેલાં ભગવાન કૃષ્ણ પહેલાં આત્મ શબ્દ નહોતો. પછી પરમાત્મા શબ્દ પણ ભગવાન કૃષ્ણએ જ ઉચ્ચાર્યો છે, બરાબર. ઓમકાર શબ્દ પણ ભગવાન કૃષ્ણ જ લાવ્યા, ગીતામાં છે. ગાયત્રીમાં છંદો, હું સોહમ શબ્દ, ગાયત્રી એટલે સોહમ ગાયત્રી, છંદ, અક્ષરો જોડીને છંદ, એ સોહમ શબ્દ પણ ભગવાન કૃષ્ણ જ લાવ્યા છે, બરાબર. તો અર્જુનને જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું ત્યારે અર્જુનની પણ આત્મા અંદર આત્મા હતો, ભગવાન કૃષ્ણની અંદર પણ આત્મા હતો, અને સામેવાળા બધાની અંદર પણ આત્મા હતો. તો ધર્મ અધર્મની લડાઈ કેમ થઈ અને અર્જુનને લડવા માટે તૈયાર શું કામે કરવામાં આવ્યા, બરાબર. તો હવે ભગવાન કૃષ્ણ જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અર્જુનને બતાવવા માટે, લડવા માટે, તૈયાર કરવા માટે, તો આ બધાને માર, નકર આ બધાને હું મારી નાખીશ, આ બધા મરેલા જ છે પહેલેથી, આ બધા મળદા જ છે, હે. કારણ કે ચેતન શક્તિ જુદી છે, એની અંદર જે છે ચેતન મરતી નથી, એ જ આત્મા છે, બાકી એ બધા મરેલા જ છે. પણ એ ચેતન શક્તિ છે, આત્મા છે, એની ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના જે આવરણો ચડી ગયા છે એ અધર્મના માર્ગે હાલે છે. એટલે એ અધર્મનો તું નાશ કર, એ અધર્મનો નાશ કર. અને વિરાટ સ્વરૂપ છે એ સ્વયં ભગવાન કૃષ્ણના શરીરની અંદર રહેલો આત્માને, આત્માની અંદર રહેલું પરમાત્મ જ્ઞાન પ્રગટ થયું હતું. વિરાટ સ્વરૂપ એટલે પરમાત્મ જ્ઞાન, વિરાટ સ્વરૂપ એટલે સ્વયં પરમાત્મા, વિશ્વ આત્મા, જે આખા વિશ્વનો આત્મા છે એ પરમાત્મા છે, બરાબર. કારણ કે કુરુક્ષેત્રનું મેદાનમાં જ્યારે યુદ્ધ થાય છે ત્યારે કુરુક્ષેત્રનું મેદાન એ જ આ સંસાર છે. એમાં જે રથ માથે સવાર હોય છે ભગવાન કૃષ્ણ સ્વયં રથને ચલાવે છે અને અર્જુન પાછળથી યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ સ્વયં સારથી છે, 4 ઘોડાનો રથ છે. એમ ભગવાન કૃષ્ણ સ્વયં સારથી આત્મા છે, હે. અને 4 ઘોડા એ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે. અને અર્જુન એ વિવેક છે, વિવેક દ્વારા યુદ્ધ કરી રહ્યો છે. ધર્મ અને અધર્મને અલગ કરીને ભગવાન કૃષ્ણે જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે વિવેક પ્રગટ થયો. અને દેહ એક રથ છે. આ દેહરૂપી રથની અંદર આત્મારૂપી કૃષ્ણ સારથી છે અને 4 ઘોડા, એ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર 4 ઘોડા છે.
અને અર્જુન છે એ વિવેક છે. કુરુક્ષેત્રનું મેદાન એ શરીર છે, એની અંદર અધર્મ જે છે એ કૌરવો છે. કામ, ક્રોધ, લોભને વિષયવાસને બધા અધર્મ છે. છલ કપટ એ અધર્મ છે. અને વિવેક છે અર્જુન છે. વિવેક દ્વારા અર્જુને ધર્મનો સહારો લઈ અને અધર્મનો નાશ કર્યો હતો. બરાબર. આવી જ રીતે આપણે હવે આપણી જે પૂજા કરવાની છે, તો જે ભગવાન કૃષ્ણએ રસ્તા બતાવી જ ગયા છે. બાકી આ પંથા પંથીઓ વાળાવાળી તો આજકાલથી નીકળ્યા કહેવાય. બાકી ભગવાન કૃષ્ણના જમાનામાં કોઈ પંથા વાળાવાળી હતું નહીં. એક જગ્યાએ ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તું સર્વ ધર્મને છોડી કેવલ મારા શરણે આવી જા. મારા શરણે એટલે કોના શરણે? ભગવાને પહેલાં કીધું છે કે અર્જુન, જે આત્મા તારી અંદર છે, મારી અંદર છે, બધાની અંદર આત્મા છે, એટલે મારા શરણે આવી જાય. એટલે તું સ્વયં તારી અંદર પણ હું છું. ભગવાન એ પણ કહે છે કે સમુદ્રમાં મહાસમુદ્ર હું છું, મગરમચ્છોમાં મહામગરમચ્છ હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, સ્થાવર જંગમ બધે હું જ છું. ભગવાન કહે છે ને, તો તારી અંદર પણ હું આત્મા છું જ. તો મારા શરણે એટલે તું આત્માના શરણે આવી જાય. ભગવાનનું કહેવાનું આમ થાય છે, આત્માના શરણે આવ્યા પછી તું પરમાત્માના શરણે જઈ શકીશ. ભગવાનનું કહેવાનું આ જ મુદ્દો છે. બરાબર. તો અર્જુનના ગુરુ તો દુર્વાસા હતા. ઘણા એવું કહે છે, ઘણા કહે છો, ઘણા કહે છે સાંદીપની હતા, ઘણા કહે છે દ્રોણાચાર્ય હતા. તો દ્રોણાચાર્ય તો એના શસ્ત્ર વિદ્યાના ગુરુ હતા. સાંદીપનીના આશ્રમમાં તો રોકાય છે. અને દુર્વાસા તો આવન જાવન કરતા હોય છે, આંબો પકાવે છે ત્યારે. પણ અસલમાં અર્જુનના ગુરુ સ્વયં ભગવાન કૃષ્ણ જ છે, જેને જ્ઞાન આપ્યું. જ્ઞાન કોણ આપે? ગુરુ. આધ્યાત્મિક જ્ઞાન આપ્યું એટલે આધ્યાત્મિક ક્ષેત્રના ગુરુ અર્જુનના સ્વયં ભગવાન કૃષ્ણ જ છે. આ નોટ કરજો. અને એને જે રસ્તો બતાવ્યો કે તું મારા શરણે આવ, એટલે પોતાના શરણે આવી જા, પોતે પોતાની પૂજા કરવાનો અર્થ જ છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. આ બહુ ઊંચો સ્ટેજ છે. સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ એ જરાક પછી વાત કરીએ, એ ઊંચો સ્ટેજ છે. બરાબર. તો હવે મારે મારી પૂજા કરવી છે, તો કેવી રીતે કરવી? તો ગુરુ કોઈ મળી જાય સાચા અને પોતાની જ વસ્તુ તમને સોહમ શબ્દ જ બતાવે, તો એ ગુરુ સાચા છે. જો અન્ય બીજું ક્યાંય બતાવ્યું તો એ પોતાનું બતાવ્યું, તે બીજાની પૂજા થઈ કહેવાય. બરાબર. પણ હું આગળ બોલ્યો કે બધે પરમાત્મા જ છે. તમે પથ્થરની પણ પૂજા કરશો તો એમાંય પરમાત્મા છે જ. પણ એ સ્ટેજ બહુ ઊંચો છે. પથ્થરમાં પરમાત્માને જોવો એ કોઈ સામાન્ય બાબત નથી. છે ખરો, પણ એને જોવો એ હર કોઈ એને નથી જોઈ શકતા. એનો વિરોધ, જેને નથી ખબર એનો વિરોધ કરતા હોય છે. પથ્થરમાં ભગવાન નથી પણ છે. બરાબર. કારણ કે એ લેવલ ઉપર ન હોય એટલે બિચારા શું કરે? હું એ વાત કરું છું કે ભાઈ આ 5 તત્વ જળ હોય, 5 તત્વમાં પરમાત્મા ન હોય, તો તમારે 5 તત્વના શરીરમાંથી આત્માને અલગ કરી નાખવો પડે. જો 5 તત્વમાં પરમાત્મા ભગવાન ન હોય તો તમારે ધરતી માથે હલાય નહીં, આ શ્વાસોશ્વાસની ક્રિયા પવન દ્વારા લેવાય નહીં, બહારથી પાણી તમારે પીવાય નહીં, અગ્નિમાંથી રાંધીને ખવાય નહીં, આકાશની નીચે તમારે રહેવાય નહીં. એક બાજુ કહે છે કે 5 તત્વ જળ છે, જળનો સહારો લેવો છે, એને વાતો ચેતનને કરવી છે. તો જે ચેતન છે, જે વાતો આત્માની કરે છે, તો આત્માની વાતો કરતો હોય તો આત્મા તો કાંઈ ખાતો નથી, પીતો નથી. તમે બધું ખાઓ છો, પીવો છો, તો તમે આત્મા ક્યાં છે? આત્મા તો સ્વયં આત્મજ્ઞાન તમને થઈ ગયું હોય, આત્મા પરમાત્મા જ્ઞાન થઈ ગયું હોય તો ખાવશો પીવશો શું કામ? ખાવશો, બેકી કરવા જાઓ છો, એકી કરવા જાઓ છો, તો શું કામ કરો છો? આત્માનું જ્ઞાન નથી થયું, વાતો છે ખાલી. બરાબર. અને આત્મજ્ઞાન જેને થઈ જાય છે, મેં કીધું એમ સ્થિત પ્રજ્ઞા ભગવાન કૃષ્ણ કહે છે, એને કોઈ ક્રિયાકાંડ રહેતું નથી. તો આખી દુનિયા ક્રિયાકાંડમાં છે કે નહીં? સત્સંગ કરવો એ ક્રિયા થઈ, સત્સંગ સાંભળવું પણ ક્રિયા થઈ. 52 અક્ષરી સરવાળે બધું ક્રિયામાં આવ્યું ને. ગ્રહણ કરવું, ત્યાગ કરવું, આવન જાવન કરવું, સરવાળે બધી ક્રિયા થઈ. તો એ આત્મ સ્થિત નથી. સ્થિત પ્રજ્ઞા એને ન કહેવાય. બરાબર. પોતે પોતાની પૂજા કરી, મારે મારી જ પૂજા કરવી છે. કેવી રીતે કરવી? પોતે પોતાની પૂજા કરી પછી એ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એને સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ કહેવાય છે.
બરાબર? એ કેવી રીતે થાય? હવે પોતે પોતાની પૂજા કરવી હોય તો જેવી રીતે પૂજા કરવામાં અલગ અલગ સામગ્રીઓ હોય છે, બરાબર? પૂજા જે આપણે લૌકિક દ્રષ્ટિએ પૂજા કરતા હોય છે, કંકુ હોય, ચોખા હોય, શ્રીફળ હોય, અગરબત્તી હોય, ફૂલનો હાર હોય, આવું બધું હોય છે ને ક્રિયા, બરાબર? તો અહીં એ બધું કાંઈ નથી લેવાનું, પોતે પોતાની જો પૂજા કરવી હોય તો. હવે પોતે પોતાની પૂજા કરવી હોય તો પૂજા કરવાની એની સામગ્રી શું છે? પોતાની. પોતે એટલે એક આત્મા, મારે મારી પૂજા કરવી, મારે એટલે બોલનારો એક આત્મા, મારી જ પૂજા કરવી છે, મારી જે સરવાળે આત્મા જ થાય. તો એ કરનારું કોણ છે? પોતે પોતાની પૂજા કેમ કરી શકે? પોતે એટલે આત્મા, આત્માની સ્વયંની એને પૂજા કરવી. તો એ કેવી રીતે થાય? તો એના માટે પૂજા જે કરનારા છે એ પોતાની જ વસ્તુ એને લેવી પડે. જેમ કે મનચિત બુદ્ધિ અહંકાર, આ પોતાની જ છે. કોની છે? આત્માની જ છે, બરાબર? આત્માએ જ હંસો સોહમ શબ્દ પ્રગટ કર્યો ને સોહમ શબ્દ દ્વારા આ બધી ક્રિયા શરૂ થઈ ને મનચિત બુદ્ધિ અહંકાર પ્રગટ થયું, બરાબર? તો મનચિત બુદ્ધિ અહંકાર પ્રગટ થયું તો મનચિત બુદ્ધિ અહંકાર છે એ જ એની પૂજાની સામગ્રી છે. તો મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા તમે પૂજા કરી શકો છો પોતાની જ. કેવી રીતે? ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો જે ચાલી રહ્યો છે એ સ્વયં આત્માનું નામ છે. એ નામની પૂજામાં તમે લાગી જાઓ. ધીરે 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 શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે કોઈ પણ શાંત જગ્યાને બેસી અને શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો. ઘણીવાર હું કહું છું કે આંખોની દૃષ્ટિ તમે નાક ઉપર લઈ જાઓ, નાકના અગ્રભાગ ઉપર, ને બે છિદ્રોમાં જે શ્વાસ અંદર ને બહાર જઈ રહ્યો છે એમાં એક શબ્દ ઉઠી રહ્યો છે, સોહમ. સોહમ બહારથી અંદર આવે છે, એમાં સોહન અંદરથી બહાર જાય છે. માત્ર એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારે સુરતા તમારી કેન્દ્રિત કરો. કોઈ મંત્ર જપવાનું નથી. ઓલરેડી મંત્ર ચાલી જ રહ્યો છે. મંતર એ જ મનને પહેલાં તારશે, પછી સ્વયં સોહમ સ્વરૂપ થઈ જશે, બરાબર? ત્યાં કોઈ વસ્તુ નથી. તો ત્યાં સર્વપ્રથમ તમે તમારી પૂજા કરશો. પૂજા કરનારું કોણ છે અહીં? જેમ કે ચિત્ત. ચિત્ત એ સુરતા, એ ધ્યાન ત્યાં લગાવો ધ્યાનને, બરાબર? અને સોહમ શબ્દ એ સો એ પરમાત્મા છે, અમે આત્મા છે. તમે પોતાની પૂજામાં આવો પહેલાં. અને તમારે પૂજાની સામગ્રી જે છે, સામગ્રીને એ સમજવા માટે કહું છું. પણ એ તમારી પૂજા કરવાના જે વસ્તુઓ ચાર છે, વસ્તુ નથી. આ તો વાત કરું છું, કારણ કે ચિત્ત કોઈ વસ્તુ નથી, મન કોઈ વસ્તુ નથી, બુદ્ધિ કોઈ વસ્તુ, અહંકાર પણ કોઈ વસ્તુ નથી, બરાબર? તો એ તમે ચિત્ત સ્થિર કરો એટલે મન ત્યાં ધીરે 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 સ્થિર થશે પૂજા કરવાની સાથે. પણ મનને તમે સમજાવો પહેલાં, એટલે મન પૂજામાં લાગશે. અને ચિત્ત એ સુરતા છે, સ્થિર થાય. ચિત્ત સ્થિર થશે એટલે મન સંકલ્પ વિકલ્પ એમાં સમાય છે. એની પાછળ બુદ્ધિ હોઈ જશે, એની પાછળ પછી અહંકાર પણ હોયો જશે. પણ આ બને ક્યારે? બુદ્ધિમાંથી વિવેક જ્યારે પ્રગટ થાય ત્યારે, સત અને અસતની. અને જે વિવેકી પુરુષ હશે, વિવેકી ગુરુ હશે, એ તમને તમારી જ વસ્તુ બતાવશે, જેને સત અસતને અલગ અલગ કર્યું છે. જો કે સત અને અસત એવું કાંઈ નથી, ધર્મ અને અધર્મ એવું કાંઈ નથી. આ બધી એક પ્રકારની પરમાત્મા લીલા છે. સત અને અસત એ તો મનની માત્ર કલ્પના છે. ધર્મ અને અધર્મ એ પણ કલ્પના જ છે, કારણ કે આ ભગવાનની બધી લીલા છે. આત્મા અને પરમાત્મા એ પણ સરવાળે કલ્પના છે. ઓહમ સોહમ એ પણ સરવાળે કલ્પના છે, બરાબર? તો કલ્પનાઓની દુનિયામાંથી તમે બહાર નીકળો, આ ભ્રમણાઓમાંથી તમે બહાર નીકળો, સ્વયં પોતે પોતાની પૂજામાં અંદર જાઓ. ઓલરેડી જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે, નાભ્ય પાછો જઈ રહ્યો છે, એમાં જે શબ્દ ચાલી રહ્યો છે, સોહમ સોહમ, એને સાંભળવાનો પ્રયત્ન કરો. એ તમે પોતે પોતાની પૂજા કરો છો મનચિત બુદ્ધિ અને અહંકાર. કારણ કે ચિત્તને અસ્થિર થાય, સંકલ્પ વિકલ્પ આવ્યો એટલે સંકલ્પ વિકલ્પ સોહમ શબ્દો પ્રત્યેનો જ આવવો પડે, એનો જ રાખો, બરાબર? સંકલ્પ એટલે ઉઠો અને વિકલ્પ એટલે સોહમ શબ્દો પ્રત્યે રાખો. સંકલ્પ એટલે પોતાના પ્રત્યે, વિકલ્પ એટલે એ સોહમ શબ્દો પ્રત્યે. સોહમ શબ્દ તમે જ છો,
બરાબર. પછી બુદ્ધિ નક્કી કરશે અને અહંકાર આચરણમાં મૂકીને ત્યાં બધું ચોંટી જશે. ધીમે 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 મનચિત બુદ્ધિ અહંકાર એ લય થઈ જશે સોહમ શબ્દમાં. આ તમે પોતાની તમારી પૂજા કરી, કારણ કે તમે પોતે આત્મા પણ છો અને આત્માનું નામ સોહમ શબ્દ પણ છે. તમે પોતે તમારા જ નામની પૂજા કરી, સ્વયંના જ નામની, બીજાના કોઈના નામ નહીં. બીજાનું કોઈ નામ પકડીને ચોટવા હાલવા માંડ્યા એવું નહીં. તમે તમારા જ નામની પૂજા કરી, બરાબર. તો તમે તમારું કોઈ ચિત્ર નથી, તમારું કોઈ રૂપ નથી, તમારું કોઈ સ્વરૂપ નથી. તો દેહ તો સ્વરૂપમાં આવ્યો, એટલે દેહમાં ક્યાંય ધ્યાન ધરવાની જરૂર નથી. ધ્યાન ધરવું હોય તો સોહમ શબ્દ ઉપર ધરવાનું. હવે મનચિત બુદ્ધિ અહંકાર એ સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા, એટલે તમે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ આપણે બની ગયા, બરાબર. આ તમે પોતે પોતાની પૂજા કરી અને પોતે પોતામાં સોહમ શબ્દમાં સમાઈ ગયા, બરાબર. હવે એ સોહમ શબ્દ એ તમારું નામ હતું, તમે તમારા નામમાં સંપૂર્ણપણે સમાઈ ગયા. એટલે એ નામ એ મિલાવે રૂપ કહો. કયું રૂપ? આત્માનું કોઈ રૂપ નથી હો, આત્મ રૂપ કહો, એમ પ્રકાશમાં. નામ થકી તમે આત્મ સ્વરૂપ બની શકો છો, બરાબર. તો સોહમ નામ દ્વારા તમે સ્વયં આત્મ સ્વરૂપ બની ગયા. જો કે સ્વ એટલે આત્મા અને આત્માનું રૂપ એટલે પ્રકાશ, એ પ્રકાશ રૂપ, બરાબર. એટલે આ તમે તમારી પોતાની પૂજા કરી લીધી. બાયણે કોઈની પૂજા નથી કરવી. પોતે પોતાની પૂજા કરી લીધી અને તમારી પૂજા સક્સેસ થઈ ગઈ, બરાબર. તમે એમાં સફળ થઈ ગયા, એટલે તમે આત્મ સ્વરૂપ થઈ ગયા. આને આ જગ્યાએ આત્મ સ્વરૂપને તમે પ્રાપ્ત કરો છો, ત્યાં સઘળી ક્રિયાકાંડ અટકી જાય છે. કોઈ ક્રિયાકાંડ રહેતી નથી. ક્રિયા કરવા છતાં તમે અક્રિય છો, કરતા હોવા છતાં તમે અકર્તા છો, દેખતા હોવા છતાં તમે અદેખતા છો, સાંભળવા હોવા છતાં તમે અસાંભળતા છો, ખાતા હોવા છતાં તમે કોઈ ખાતા નથી. કાંઈ છો જ નહીં તમે, કારણ કે એ સ્વયં પરમાત્મા આ બધું એના જરીએ જ થઈ રહ્યું છે. એની ખ્યાલ આવે જ્યારે આત્મ સ્વરૂપ બનીએ ત્યારે. ત્યાં તમારી તો બધી ક્રિયાઓ ભીતરી જાય છે. પછી સ્વયં પરમાત્મા જ, જેમ નરસિંહ મહેતાનું ધ્યાન રાખતા હતા, પ્રહલાદનું ધ્યાન રાખતા હતા, મીરાબાઈનું ધ્યાન રાખતા હતા, બૈજુ બાવરાનું ધ્યાન રાખતા હતા, એમ સ્વયં પરમાત્મા જ તમારું આપણું ધ્યાન રાખે છે. અને પરમાત્માને હવાલે કરી દો, હોપી દો. તમારી પહેલાં તમે પોતાની પૂજા તમે કરી લીધી અને તમે પોતાના સ્વરૂપમાં આવી ગયા, આત્મરૂપની અંદર આવી ગયા, એટલે ક્રિયાકાંડ અટકી ગયો ને. ભગવાન ગીતાના મત પ્રમાણે કે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતું નથી, કારણ કે આત્મા અક્રિય છે. આત્મા કોઈ ક્રિયાકાંડ કરતો નથી. ક્રિયાકાંડ તો મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા થઈ રહ્યા હતા. મનચિત બુદ્ધિ અહંકાર શરીરનો સહારો લઈ આ સઘળી ક્રિયા કરી રહ્યા હતા. પણ આત્મા છે ને અક્રિય છે. આત્મા સપોર્ટર છે ખરો, એ તો ફાઇનલ વાત છે, પણ આત્મા ક્રિયા રહિત છે. ક્રિયા તો આત્માના જે હથિયારો છે એના દ્વારા થઈ રહ્યા. સોહમ શબ્દ એ પણ ક્રિયા રહિત છે. ક્રિયા તો શ્વાસોશ્વાસની ચાલી રહી છે, એની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો ઉપર. સોહમ શબ્દ પણ ક્રિયા રહિત જ છે, કારણ કે ઓલરેડી ઓટોમેટિક ચાલી રહ્યો. કોઈ ક્રિયા કરવી નથી પડતી, હાયલા જ રાખે છે. જેમ શ્વાસની ક્રિયા તમારે કરવી નથી પડતી, હાયલા જ રાખે છે, બરાબર. શ્વાસનું કોઈ એવું યંત્ર નથી કે ભાઈ મને થોડાક 10-20 હજાર શ્વાસ ઉછીને આપ તો હું લઉં, કે 1 વર્ષના શ્વાસ દે તો હું લઉં. એ કાંઈ લેવા દેવા વસ્તુ છે નહીં. તો બધું એક સોહમ શબ્દ પણ અક્રિય જ છે અને આત્મા પણ અક્રિય જ છે. પણ સક્રિય જો કોઈ હોય ને તો એ મનચિત બુદ્ધિ અહંકાર છે અને શરીર દ્વારા આ બધું ક્રિયાશીલ બનતું હોય છે, બરાબર. પણ સરવાળે કરતા ધરતા આત્મા જ છે. ચિત્તરૂપી સ્થૂળતાનો સહારો લઈને આત્મા આવ્યો છે પરમાત્મામાંથી, બરાબર. તો ભગત આ વાતો તો ચાલતી જ રહેશે, આનો કોઈ અંત નથી, બરાબર. 52 અક્ષરી સત્સંગનો કોઈ અંત નથી, અનંત છે. પણ સત્સંગનો અંત ક્યાં આવે છે? સત એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા, એની અંદર આત્માની ચિત્તરૂપી સુરતા ચોંટી જાય. આ છે સાચો સત્સંગ. આ સત્સંગ થઈ જાય એટલે 52 અક્ષરી સત્સંગનો અંત આવી જાય. બાકી કથણી બકણીનો કોઈ અંત નથી, વાણી અને પાણીનો કોઈ પાર નથી, બરાબર.
સાચો સત્સંગ એ જ છે સત્ય સ્વરૂપી પરમાત્માની સાથે આત્માની સુરતા એકમેક થઈ જાય ને આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય છે. બરાબર. તો ગુરુ વગર જ્ઞાન થતું નથી. ગુરુ વગર જ્ઞાન થાય નહીં. બરાબર. તો એક દેહધારી ગુરુ, સદગુરુ, એક ગુરુ ગુનામ અંધકાર ઉનામ પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ને એક સદગુરુ દેહધારી ગુરુ. દેહધારી ગુરુ માત્ર માર્ગદર્શક આપે છે 52 અક્ષરી જ્ઞાન આપીને. બરાબર. પછી આ માર્ગદર્શન આપે છે પણ આત્મ જ્ઞાન થાય નહીં. કારણ માર્ગદર્શક છે તો ગુરુ વગર આત્મ જ્ઞાન થતું નથી. તો અહીં ગુરુ જુદા પડે છે, આત્મ જુદો પડે છે અને જ્ઞાન જુદું પડે છે. બરાબર. તો જ્ઞાન એટલે જાણકારી અને આત્મ જ્ઞાન. બરાબર. અને ગુરુ એ પરમાત્મા છે અને પરમાત્મા રૂપી ગુરુનું જ્ઞાન જ્યારે આત્મની અંદર પ્રગટ થાય છે આને આત્મ જ્ઞાન કહેવામાં આવે છે. તો આત્મ જ્ઞાન કરાવનાર છે એ સ્વયં પરમાત્મા રૂપી ગુરુ છે. દેહધારી ગુરુ કોઈ આત્મ જ્ઞાન કરાવી શકે નહીં કદાપી. પણ આત્મ જ્ઞાન સુધી કેવી રીતે પહોંચવું એની લાઈન અવશ્ય બતાવે. કારણ કે ગુરુને સ્વયંને જો આત્મ જ્ઞાન થઈ ગયું હોય, પરમાત્મ જ્ઞાન થઈ ગયું હોય તો એ સ્વયં પછી એની સમાન દ્રષ્ટિ બને છે. એની પાસે મારું તારું રહેતું નથી, પંથાપંથી રહેતી નથી, ધર્માધર્મી રહેતી નથી, નાતી જાતિ રહેતી નથી. એની પાસે સમાન દ્રષ્ટિ બની જાય છે. હવે બધાએ વાદ વિવાદમાં, ઈર્ષા નિંદામાં જ પડ્યા છે. એક કહે હું મોટો, બીજો કે હું મોટો, ત્રીજો કે હું મોટો, એક કે અમારો પંથ, બીજો કે અમારો પંથ, ત્રીજો કે અમારો ધર્મ, ચોથો કે અમારો ધર્મ. આ બધાથી ઉપર ઉઠીને જે વાત કરે છે એ સાચો સંત છે. બાકી અલગ અલગ પ્રકારના મજહબ ને પદ્ધતિ, ઉપાસના, પંથાન, પંથીન, વાળાન, વાળીન, સંપ્રદાયો, આ બધા સનાતન ધર્મ ન કહેવાય. સનાતન ધર્મ ન કહેવાય. એ સત્ય સ્વરૂપી પરમાત્મા, એ આત્મા તન એ શરીર. બરાબર. શરીરમાં રહી આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ એ કોઈ ન કહેવાય. કારણ કે એ તો બધા ફસાણા છે અલગ અલગ ધર્માધર્મીમાં, પંથાપંથીમાં. તો એ કેવી રીતે એને માની લેવા? એ સનાતન છે જ નહીં. સનાતનની માત્ર વાતો છે, બાકી અલગ પડી, અલગ એક રસ્તો બનાવ્યો છે, અલગ રસ્તે ચાલે છે. બરાબર. બાકી સનાતન ધર્મ સર્વવ્યાપક છે, સમાન ભાવ રાખે છે દરેકની અંદર પ્રેમ રાખે છે. કોઈને પોતાથી જુદો સમજતો નથી, બધાને પોતાની અંદર સમાવે છે. અને પંથાપંથીવાળા, વાળાવાળીવાળા પોતાને બીજાથી જુદો માને છે. ત્યાં મારું તારું છે નહીં, જુદા જુદી છે નહીં. સર્વ એક જ પરમપિતા પરમાત્માના બાળકો છીએ અને દરેક ભાવ પ્રેમ હળીમળીને રહે છે. ત્યાં વાદ વિવાદ નથી, તર્ક વિતર્ક નથી, ખેંચાતાણી નથી, એકાબીજાને પાડવાના ધંધા નથી. અને આ બધું જે કરે છે એકાબીજાને પાડવાના ધંધા, એ તો નાના મોટા કરવાનો એક વાદ વિવાદ છે. ત્યાં ભક્તિ છે જ નહીં. સવાદાસ બાપુની વાણી પ્રમાણે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. જેને સોહમ શબ્દરૂપી આત્મરૂપી જેને નામ પ્રાપ્ત થઈ ગયું છે, પરમાત્મ રૂપી નામ પ્રાપ્ત થઈ ગયું છે, એને વાદ વિવાદ ભગત ખતમ થઈ જાય છે. બરાબર. તો મારે મારી જ પૂજા કરવી છે. કેવી રીતે કરવી? તો તમે એક આત્મા અને તમારું નામ સોહમ શબ્દ અને તમારા પૂજા કરવાના હથિયારો મંચિત બુદ્ધિ અહંકાર, એના થકી તમે સોહમ શબ્દ સ્વરૂપ થાવ, પછી આત્મ સ્વરૂપ થાવ અને પછી પરમાત્મ સ્વરૂપ થઈ જાઓ. એ તમે તમારી જ પૂજા કરી કહેવાય, બીજાની નહીં. અને સાચો ગુરુ છે પોતાની અંદર ચાલતો સોહમ શબ્દ જ બતાવે છે, પોતાનું ઘરનું કાંઈ મિલાવટ કરીને આપતો નથી. બરાબર. એ છે સાચો ગુરુ. અને એ કહી દે છે કે હું તારો ગુરુ નથી, આ શબ્દ છે તારો ગુરુ છે. બરાબર. આ શબ્દરૂપી ગુરુના ચરણે રેજે, તારી સુરતાને ત્યાં રાખજે, સુરતા તારી શિષ્ય છે. બાકી દેહધારી ગુરુ આખી જિંદગી પોતાના દેહની પૂજા કરાવવા રાખે, મહિને અને 6 મહિને એને મોટા મોટા ફંક્શન કરે, મોટા મોટા મેળાવડા કરે, પછી એની એ પૂજા કરાવે ને આરતી ઉતરાવે ને ઢોંગ ધતુર કરે ને પૈસા ભેગા કરે. એટલે આ ખરેખર સમજી લેજો મિત્રો, આત્મ અનુભવ નથી થયો, પરમાત્મા અનુભવ નથી થયો. આને ધર્મના નામે ધંધા કહેવાય છે.
બાકી ગુરુ સાચી લાઈન શિષ્યને બતાવી અને સાઈડમાં હટી જાય છે. સ્વયં કહી દે છે કે શબ્દ તારો ગુરુ છે, હું દેહ તારો ગુરુ નથી. દેહ તો નાશવંત છે, પણ નાશવંત દેહની જ અત્યારે પૂજા પાઠમાં લાગ્યા છે. નાશવંત દેહની જ વાહ વાહ કરે છે. નાશવંત દેહના 52 અક્ષરી નામની પણ વાહ વાહ કરે છે. બરાબર, એટલે બધું ઢોંગ પાખંડ છે, વિશેષમાં બીજું કાંઈ છે નહીં. બરાબર, બાકી સાચો જે સંત છે પોતાની આરતીઓ પૂજા આમ અહીંયા કરાવતો નથી. બરાબર, એ સમાન ભાવે રહે છે. એ ઊંચા નીચી ગાદી પણ નથી કરતો. ગાદી માથે બેઠો અને ચેલ્યું ચેલા નીચે બેઠા હોય તે ભેદભાવ થયો. સમાન ભાવ ન કહેવાય ને, ભેદભાવ થયો કહેવાય. કારણ કે ગુરુ બધાની સાથે બેસે, સાથે જમે, સાથે રહે, બધાની હારે જ. હવે ગુરુનું અલગ જમવાનું હોય, શિષ્યોનું અલગ જમવાનું હોય. ગુરુનો એક્સ્ટ્રા રૂમ હોય, શિષ્યોનો એક્સ્ટ્રા હોય. આ બધો ભેદભાવ છે. સાચા ગુરુ પાસે પૈસાવાળો સમાન છે, ગરીબમાં ગરીબાઈ સમાન છે. એને કાંઈ નાના મોટું હોતું નથી. આ તો પૈસાવાળો એને માન આપે, એને પડખે બેહાડે, એની વાહવાહી કરે. ગુરુ કોઈ દિવસ શિષ્યની વાહવાહી પણ કરતો નથી. બરાબર, સાચા ગુરુને તમારા ભાવ પ્રેમ સિવાય બીજી કાંઈ જરૂર પણ નથી, અને તમારા ધન દોલતની પણ જરૂર નથી. આ નોટ કરી લેજો. બરાબર, તો મારે મારી પૂજા કરવી છે, કેવી રીતે કરવી એના વિશે મેં ઘણું બધું આ તમને વાત કરી. બરાબર, ઘણું બધું સમજાવ્યું. તમારી સમજમાં આવે તો ભલે. બરાબર છે, બાકી તમે સ્વયં જ પોતે જ છો. જે છો એ તમે જ છો. તમારા સિવાય બીજું કાંઈ નથી. કરવું તમારે જ પડશે, હાલવું તમારે જ પડશે. ગુરુ તો માત્ર એક માર્ગદર્શક છે, રસ્તો બતાવીને હટી જાય. બરાબર, અત્યારે તમે સુરત છો તો સુરતથી તમારે ફરી પાછું તમારે માનો કે અમદાવાદ આવવું છે, તો સુરત ઊભા અમદાવાદ કરશો તો કોઈ દી નહીં આવે. બરાબર, સુરતથી તમારા વાહનમાં બેસવું પડે, અથવા હાલવું પડે, અથવા તમારા પ્રાઇવેટ વાહનમાં હાલો તો તમે ત્યાં પહોંચો. બરાબર, તો એવી રીતે સુરતને તમે તમારો દેહ સમજી લ્યો, અને સુરત અને અમદાવાદની વચ્ચે જે રસ્તો છે એને તમારો રસ્તો એક સમજી લ્યો, પંથ સમજી લ્યો. એ પંથે ચાલનારી સુરતા છે. બરાબર, અને અમદાવાદને અહીં આત્મા સમજો, સુરતને તમારો દેહ સમજો, અને દેહમાં રહેલી સુરતા એ તમારા આ અમદાવાદ રૂપી આત્મા સાથે મળી ગઈ પછી ત્યાં મોજ છે, ત્યાં પછી બીજું કાંઈ છે નહીં. બરાબર, આ છે સાચી વાત. બરાબર, બાકી મિત્રો, અરે આ જગતમાં તો એટલું બધું અત્યારે ઢોંગ પાખંડ આવેલું છે, કારણ કે બધા માયામાં ફસાઈ ગયા છે. માયા સિવાય બીજું કાંઈ છે નહીં, બધાને માયા જ જોઈએ. વાતો આત્મ પરમાત્મ શબ્દ નહીં કરે છે, અને રચ્યા બચ્યા રહ્યા માયામાં. તો એને કેવી રીતે ગુરુ માનવા? તમે સ્વયં નક્કી કરો, નોટ કરો. હે તો ભગત આ ઓડિયો બહુ લાંબો થતો જાય છે. બરાબર, વાતો તો જેટલી કરશું એટલી ખૂટવાની જ નથી. બરાબર, તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.